તો હકીકત દોસ્તો મારે બે શબ્દો કહેવા છે યાર. આપણે છે ને બધું કરીએ છીએ પૈસા માટે, બરાબર. આપણી આખી જિંદગી ગઈ નાખીએ પૈસા કમાવામાં, બરાબર. અને છેલ્લે આપણે ગમે એટલા પૈસા ભેગા કરીએ ને, પણ છેલ્લે આપણે ખાલી હાથે જ જવાનું છે. તોય લોકો આટલું બધું કોઈની નિંદા કરે, કોઈ પૈસા કમાય એ ના ગમે યાર. બધું છે ને આ દુનિયામાં પૈસો જ છે. તમારી પાસે પૈસા હોય ને તો લોકો સલામ કરે યાર, અને આપણી પાસે પૈસા ના હોય ને તો કોઈ આપણને ઓળખતું પણ નહીં. એટલે યાર આ દુનિયામાં બધું પૈસા જ છે. જે છે ને તે પૈસા જ. સવારના અમે 8 વાગ્યાના કામ કરીએ, બપોરે 1 વાગે ખાવા સૂટીએ, પછી અત્યારે મેં સૂટ્યો 6 વાગે સૂટીને પછી જાહેર કાપાઈ, બરાબર. એટલે તમે વિચારો કે આપણે પૈસા હાથું આપણે આખી જિંદગી કામ કરીએ તો આપણા ભેગું ના થાય, બરાબર. આપણે ભલે ગમે એટલું આપણે આખી જિંદગી ગઈ નાખીએ, આપણી છેલ્લે જિંદગી પૂરી થઈ જાય. અને યાર આપણા કિસ્મતમાં જે લખ્યું હોય ને એ જ થાય. કેમ કે આપણે ગમે એટલું તૂટી મળીએ ને તો એ આપણા નસીબમાં આપણા કરમ ખોટા હોય ને ત્યારે કંઈ ના ભેગું થાય યાર. આપણા જો સારા કરમ કર્યા હોય ને તો ઝીરોમાંથી હીરો બનાવતા કંઈ વાર ના લાગે. એટલે યાર બધું આટલું આપણે જેવા કરમ કર્યા હોય ને એવા ભોગવવા પડે. બાકી એવું તો ના જ હોય, બરાબર. એટલે મેં યાર મારું મન જાણે મેં કામ કરું છું, કેમ કે આખો દિવસ એટલે યાર પૈસા હતું પછી યાર કંટાળી જવાય. ગરીબ છે ને, ગરીબ જીવવું યાર બહુ મુશ્કેલ છે. ગરીબની જિંદગી અને લાઈફ બહુ ખતરનાક હોય છે યાર. તો તમે કોમેન્ટ કરજો મારી વાત સાચી લાગી હોય ને તો, બરાબર. તો જય માતાજી.